અંકલેશ્વર એસઓજીએ ઉમરાજથી ચાવંદ જતા રોડ ઉપર પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી 2 ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નામ સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ ચૌધરી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવંદ જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16 AU 8749 પ્રકાશચંદ બીરુરામ બિશ્રોઈ સુભાષ રામુરામ સિંગળ ગ્રાહકોના ફાળવવામાં આવેલ ગેસ સિલિન્ડરમાંથી થોડો ગેસ કાઢી કાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી પ્રકાશચંદ બિશ્રોઈ અને સુભાષ સિંગળને ઝડપી પાડી 2 ખાલી સિલિન્ડર અને ગેસ ભરેલ 18 નંગ સિલિન્ડર ગેસ રિફિલિંગ પાઇપ પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા 2.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર A ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 ઇસમો રાંધણ ગેસ ને HP ના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલી છે, જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગળને હાલ એરેસ્ટ કરેલ છે। આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે।